જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો આપણે આ સ્ટોરેજ લીધું છે ડુંગળી બટેટા રાખવાની બાસ્કેટ, શું કહેવાય તો કાંઈ જાજી બહુ ખબર નથી। તો જો એમાં કીધું લાય ડુંગળી બટેટાને એવું ભરી દઉં, ધોઈ નાખ્યું છે, લઈને આવ્યા ત્યાં થોડુંક ધૂળ ધૂળ હતું ને તો કીધું લાય એમાં બધું ભરી દઉં। તો જો બટેટા ભરી દીધા છે, અને બટેટા વજનવાળા હોય ને એટલે મેં નીચે ખાનામાં રાખ્યા છે, એટલે એને ખોલવા બંધ કરવાનું કાંઈ ચિંતા ન રહી। અને જો બીજા ખાનામાં હું ભરવા માંડી છું ડુંગળી કાંઈ બહુ જાજી છે નહીં, થોડીક છે, તો કીધું લાય ભરી દઉં। કિલો એક લીધી હતી, પછી જાજી લઈશ ને તો પછી બગડી જાય છે, એટલે જો મેં ડુંગળી એમાં ભરવા માંડી છું। મેં કોક ફોતરું છે, ફોતરું કીધું કાઢી નાખું। પહેલાં વિચાર કર્યો હતો કે આ સ્ટોરેજ રહ્યું ને એને તરીએ પ્લાસ્ટિકની કોથળી પાથરી દઉં, એવો વિચાર કર્યો। પછી કીધું ના ના કાંઈ નથી કરવું, એમને કીધું ડુંગળીને બટેટા રાખી દઉં। અને જો ટોકરી બે ખાલી થઈ ગઈ છે, એટલે આમાં ત્યાં ડુંગળી રહી ગઈ, બાકી તો એમાં નાખી દઉં। તો જો આપણે ડુંગળીને બટેટા ભરાઈ ગયા છે, અને આ ખાનામાં ભરવાનું છે લસણ, પણ લસણ કાંઈ હજી છે નહીં, તો લસણ આવી જાય પછી આપણે એમાં ભરી દેવું। તો સારું હાલો, ટ્રોલીને જાવ તો ઠેકાણે, લાઈક શેર સબસ્ક્રાઈબ।